કુદરતનો આવો ભોગ ક્યારેય ભાળ્યો નથી. અરે મીંઢળ બંધો વરરાજા લગ્નની પહેલી જ રાતે ગુમ થઈ જાય અને 6 દી લગી એની ભાળ પણ ન મળે. શું થયું હશે મારા દીકરા? શું થયું? આપણે દેવ સમદુખિયા છીએ. શું સધિયારો દઉં? આ ભાગી દીકરીનો બાપ છું. પછી બધું બીજું શું કહું? પણ જો તમને મનમાં ડંખ હોય તો હું મારી દીકરીને પાછી લઈ જવા તૈયાર છું. ના બાપુ, એવો ગજબ કરશો નહીં. જ્યાં લગી મારા ભરતાની ભાળ નહીં લાગે ત્યાં લગી આ ઉપરાની લક્ષ્મણ રેખા માની એને ઓળંગીશ નહીં. કાંજીભાઈ, ઓ કાંજીભાઈ, કેમ કોઈ સાંભળતું નથી મારું? કાંજીભાઈ, કાંજીભાઈ, કહેવાય નહીં અને કહેવાય નહીં એવા માત્ર સમાચાર આવ્યા છે. કાંજીભાઈ, જે જગ્યાએથી ગોપાલની મોજડી મળી આવી ત્યાંથી થોડે દૂર નદીની બકોલમાંથી મીંઢળબંધ્યા વરરાજાની મીંઢળબંધ્યા વરરાજાની લાશ મળી આવી છે. ચાલ ભાઈ, આપણે માથે તો આપ તૂટી પડ્યું. ગોપાલની માં દેવરું છું, એને આપણો દીકરો છીનવી લીધો. આપણી તો બુઢાપાની લાકડી છીનવાઈ ગઈ. ગંગાડોશીની વાત સાચી નીકળી. કુંટા, તું મારા કલૈયા જેવા કુંવરનો કોલ કરી ગઈ. બેટા, દીકરા, અમે એવા તો શા પાપને અપરાધ કર્યા હતા કે તે અમારાથી મોહ કરી લીધો. હજુ તો હાથ મીંઢળ પણ નથી જુદું ત્યાં તો મોત વાલું કરી દીધું. ગોપાલની માં, ગોપાલની માં, બેકાર મોકા મૂંગે મોએ જીરવો પડશે. અરે મને કોઈ બહાર લઈ જાઓ, મને ઈશા પાસે લઈ જાઓ. મારો અંતરાત્મા કહે છે મારો ધણી હજી જીવિત છે. ઈશા મારો ધણી નથી. ઘોડા ઢોંગ મેલી દે. શાંત થાઓ ભક્તિબેન, હવે બધું ન બોલો. હું શા માટે ન બોલું રૂડાભાઈ? તમારી ચપ્પર પર દીકરીએ અમારા ઘરમાં પગ મેલતા અમને પાયમાર કરી દીધા છે. પાયમાર કરી દીધા છે. આમ તારે ભાઈડા વચ્ચેથી તો જવાતું હશે, તારે તો ખૂણો પાડવો છે. મને છોડી દો, હું કહું છું મને છોડી દો. છોડી દો, મને છોડી દો. હવે જો બધું ધ્યાન કરતા આપીશ તો જીવથી ભોવા બંધારી દઈશ. રહેવા દે ગોપાલની માં, બહુએ મરઘાટ મેલી ગામની વચારે આપણી આબરૂ ઉછાળી છે તો પૂરેપૂરો ફજે તો થવા. બાપુ, એક વાર પછી એક વાર આ માણસ તો મીંડળ પછી હાથ મને જોવા દો. જે હાથ જાણીને ભવસાગર કરવાના કોડ હતા એ હાથ આ નથી. જીગરનું ચૂકતું રમીને હરીફાઈમાં હાથે કરીને હારી ગયેલો હાથ આ નથી. અરે આગળની સાથે મંડપમાં હાથે વાળે
આ અભાગી બાપનું એક વહેણ સાંભળશો. 7 દી થી ફુગાઈ ગયેલું આ મળદું ગોપાલનું છે કેમ માની લેવાય? તો બીજા કોનું હોય? એ જ લુગડા મારે હાથે એના ગળામાં પહેરાવેલો, એ જ અછોડો, એ જ વીંટી. પણ ખબરદાર છે, જો હવે તમે બાપ દીકરી એક પણ શબ્દ બોલ્યા છો હું તમારા બેવની જીભ ખેંચી કાઢીશ. અરે બધા જોઈ શું રહ્યા છો? ચાલ લેતા ભાઈ ઘરમાં ચાલ. તમે મારા કટકા કરી નાખ્યો. કોઈ તો મોકારીને કહીશ કે આ મારો ધણી નથી, આ મારો ભાઈ નથી. રૂડા, અત્યારે આ ચિતા જેવી જ આગ મારા મનમાં જલે છે. તું જો તારું માન જાળવવા ઈચ્છતો હો તો હવે પછી ક્યારેય મારે આંગણે પગ ન મૂકતો. ચૂડી કરમ પત્યા પછી અમે જ તારી દીકરીને તારે ત્યાં મૂકી જાશું. હું મારો ચૂડલો ભાવવાનો નહીં દઉં. હું મારો કાંગો ભૂસવાનો નહીં દઉં. અરે જનાશરી, કારણ તો ત્યાં બાદ કંકુ ભૂસવું પડશે. તારી ચિંતા સળગાવે બાદ પડશે. કોઈ ક્રિયા કરો કર્યા વિના નહીં આવે. લઈ ચાલો. જીવે છે તમારા છાતે તમારા દીકરાનું પૂરું સિદ્ધ કરો છો માં, સિદ્ધ કરો છો. છતે દીકરી નિસંતાન શું કામ થાવ છો માં? એક સુહાગણનો ચૂડલો ભાગીને એને વિધવા શું કામ બનાવો છો માં? શું કામ બનાવો છો? એ કહું છું જોઈ શું રહ્યા છો? પકડો એનો હાથ, ભાંગી નાખીનો ચૂડલો ભાંગી નાખ. તોડી નાખ. ખાધું નથી બેઠી માર જોડતી. આ ચૂડલો તો તૂટતો જ નથી. અહીં ઉપાડ મોટો પાડો ને કર ગા કર નહીં જોડતી ગા. સાચ માથે તમારા જૂઠને સાબિત કરવા આટલા જુલમ શું ઓછા હતા કે હવે એને બાળવા નીકળ્યા છો? માનજી, આ અમારો ઘરેલું મામલો છે. જો તમે વચ્ચે પડશો તો તમારું માન નહીં થાય, સમજ્યા? મારા અપમાનના ભોગે પણ આ અન્યાય તો હું નહીં થવા દઉં. અને આ ધડાવો કમોસમે થયેલા કુદરતના કોપને તો નિહાળો. અને વાગતા ભેગા હાડકાના ટુકડે ટુકડા થઈ જાય એવા પથ્થરની પણ સતીનારીનો ચૂડલો ન ભંગાણો એને તો નિહાળો તમે. અરે નિર્દોષ નારી પરના અત્યાચારથી તો મૂંગા પ્રાણીઓ પણ હણહણી ઉઠે. રિવાજ
અને રૂઢીએ તમને સૌને આંધળા બનાવી દીધા. માનજી, આ અભાગણી માટે તમને એટલી જ લાગણી હોય તો લઈ જાવ એને તમારી ભેળી. હવે આ ગામમાં તો એ નહીં રહી શકે. હા, મારી આંખ સામે મારી વિધવા બહુ ચૂડી ચાંદા સોતી ફરે એવું કેમ સાકી શકું? લઈ જાઓ, લઈ જાઓ, આ છપ્પર ભગીને લઈ જાઓ. ચાલ બેટા, ભગવાન તારી કસોટી લઈ રહ્યો છે, પણ એટલું નક્કી માનજે કે એના ઘરેલા માનવી જેવો એ કસાય નથી બેટા. ચાલ.